હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો? મહાદેવ. કાંઈ નહીં, બસ જો બેઠા છે, જમી લીધું. હવે એમાં એવું છે કે થોડીક વાઈફની તબિયત ખરાબ છે, એટલે જમવામાં તો બહુ વાંધો નથી, એવું બહુ થોડુંક આવેલું. સરકારી થાળી ખાધી. કઈ ખાધી? સરકારી થાળી. કમેન્ટમાં જણાવજો, સરકારી થાળી કોને ખબર છે? સરકારી થાળી એટલે કઈ? બરાબર, સરકારી થાળી કોને કહેવાય ખબર છે તમને? કમેન્ટમાં જેને ખબર હોય ને કમેન્ટમાં જણાવજો કે સરકારી થાળી કોને કહેવાય નહીં. બરાબર. ઘણા એમ કહે છે, કમેન્ટ આવે કે ભાઈ તમે સવારમાં બ્લોગ કેમ નથી બનાવતા, પણ આમાં એવું છે કે સવારમાં 8 વાગે તો બસ મારી આવી જાય છે, અને હું કંપનીમાં જોબ કરું છું, એટલે 8 વાગે બસ તો આવી જાય છે. એટલે બસનો ટાઈમ હોય એ પ્રમાણે, એટલે સવારમાં તો ટાઈમ ન હોય એટલે ન બનાવી શકું. તો સાંજે બનાવવું હોય, આવી રીતે 5-10 મિનિટ નવરો હોવ તો પછી બનાવવું વ્લોગ. બાકી મારો સન બનાવે છે વ્લોગ, તમે આગળના વિડીયોમાં જોઈ જશો. બરાબર. જેને આ મેં તમને આગળ કીધું ને કે ભાઈ જેને સરકારી થાળીની ખબર હોય એ કમેન્ટ કરજો. બાકી ન ખબર હોય નેક્સ્ટ વિડીયોમાં હું તમને નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ કે કહીશ કે ભાઈ સરકારી થાળી કોને કહેવાય. બરાબર, આવું છે. બાકી શું ચાલે છે નવીનમાં કયો? કોમેન્ટ કરજો બધા જેમ. બરાબર. શું જોવા માગો છો નેક્સ્ટ વિડીયોમાં? શું જોવા માગો છો? હા, હું કેપ્ટન ટ્રેક્ટરમાં જોબ કરું છું, તો સવારમાં 8થી અને સાંજના 7:30 લગી ત્યાં જોઉં છું. એટલે ટાઈમનું 7-7:30 ઘરે આવું છું. એટલે સાંજના ટાઈમ આવી રીતે ટાઈમ હોય એમાં હું ફ્રી હોય તો એમાં હું આવી રીતે થોડું બનાવી રાખું. કે સાંજે છોકરો સન ફ્રી હોય તો એ બનાવે છે. હું તો કાંઈ ફ્રી હોઉં નહીં, આખો દી આવી રીતે હોય તો આવી રીતે બનાવી રાખું થોડું. તમે થોડોક સાથ સહકાર આપો, સપોર્ટ કરો થોડોક. તમે સપોર્ટ નથી કરતા મને, થોડો ઘણો સપોર્ટ કરો સાહેબ. તો કંઈક વધે, કંઈક થોડુંક સપોર્ટ કરો. થોડોક અમે થોડોક આગળ આવીને સાહેબ સપોર્ટ કરો તો વાંધો કાંઈ? સપોર્ટ કરો તો સપોર્ટ કરો સાહેબ. હા, આ વિડીયોમાં લાઈક કરો. બરાબર. સબસ્ક્રાઈબ કરો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો સાહેબ. બરાબર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર. બહુ જાદુ તો અત્યારે ટાઈમ તમારો નહીં લઈ, પણ હવે શું છે કે હવે સુવાની તૈયારી કરીશ, કારણ કે સવારમાં 4 વાગ્યામાં ઉઠવાનું છે. તો કારણ કે વાઈફની તબિયત થોડીક ખરાબ છે, એટલે સવારમાં પાણી ભરવા ઉઠવાનું છે. તો પાણી આવશે 4 વાગે, તો હું 4:10 ઉઠીશ. 4 વાગે પાણી આવે. કેટલા વાગે? 4 વાગે. તો 4 વાગે ઉઠવું પડે. નકર તો હું નથી ઉઠતો, પણ 4 વાગે પાણી આવે એટલે 4 વાગે ઉઠવું પડે મારે. બરાબર. તો બીજું કયો મિત્રો, શું ચાલે છે? કાંઈ નહીં. હા, પંખો બંધ રહે કે ટાયરની હિસાબે પંખો બંધ છે, એટલે ગરમી થાય છે. જો તે એટલો નીતરી રહ્યો જો આખો. હા, કાંઈ નહીં, જમીન ફાંકી ખાઈને બેઠો છું. લાવ થોડોક બ્લોગ બનાવી લઈ, મિત્રોને મળી લઈ, આપણા બધાય મિત્રોને મળી લઈ શું કરે છે બધાય. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ, જો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર. આવા નવા વ્લોગ જોવા માટે તમે કમેન્ટ કરો, કેવા કેવા વ્લોગ જોવા માગો છો એ કમેન્ટ કરો. બરાબર. એટલે મને ખબર પડે કે તમને કેવા વ્લોગ જોવા માગો છો, એટલે એ પ્રમાણે અમે વ્લોગ બનાવી શકીએ. થોડો ઘણો તમને ગમે એવા વ્લોગ બનાવી શકીએ અમે. તો થોડોક કયો, કોમેન્ટ કરો ખાલી કે ભાઈ અમારે આવા વ્લોગ જોવા માગે છો, કે આવું બોલો, કે આવું જે કાંઈ તમે જોવા માગતા હોય એ. હા, બરાબર. તો ચલો, મહાદેવ બધાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.